ભાવના કોઈ ઠેકાણા પડતા નહીં કોઈ જીએ હતા તો ઢગલાથી લુઘા લઈ આલે યાર અમારે તો કોઈ રૂપિયા ચારાની વેલી હોય કે નહીં મને તો મળ્યા વાળો એવો મળ્યો હોય ને તે ચમનની ચાટ ખરેખર જબરજસ્ત ચાટ મળી છે 60 રૂપિયાના કોઈ તો 70 રૂપિયા કોઈ બરી લારીઓમાં ઉભા હોય ને ના જાય ભાઈ તને દેખાતો નહીં તને જો જાય ઉભો તો શું કહું હતું બોલ ખેતરમાં જાઉં અલે કોક મારા કાકાના અહીં લીપે ચારાની કોક ઘે લ્યા શું કહું અલે જાણે તાને ઢગલા એમ તો ઢગલામથી લઈ આલા લુગડો કે હે મને પથારીમાં લઈ આલા કેવો લુગડો લઈ આલા ખબર 25 રૂપિયા વાળો 10 રૂપિયા વાળો એવો પથારી નીકળે ભાઈ પથારી કરી હોય એમાં એટલે મારે તો પેલું ધકેલ નહીં કરતો એ લારી હા હાથ લારી કહેવાય હા એમ જ લઈ આલા એમાંથી મારે તો યાર પમદારે ગયો હતો ને કશો શાર જ ના આવ્યો કેવો શાર ના આવ્યો સમજ્યા 10 રૂપિયાની કઢીને ભજીયા ખવડાય અને 20 રૂપિયાનો કપડો લઈ આવ્યો 10 રૂપિયા વાળો આવું મને કીધું ને આવું કોઈ બીજા ના કહેતું મેલામ ભાઈ ઇજ્જત ના જાય એટલે તો આ ખેતરમાં હેડ્યો તો ઇજ્જત જાય કે તાને હવે આખા ગામમાં બધું નહીં ફૂકું વાત હવે તું ઘરનો જ મારા કોઈ કહેવું નહીં એટલે કોમ કર કતા ને કે ખબર ને તું કેટલા વાળા લાવવાનો આ કીધી તો ખરી બહુ જોર મારશે ને તે 80 રૂપિયા એવું 80 થી ઉપર વધતો જ નહીં એવું અને તાને બેવું વાતો કરે ત્યારે મેં એવી દુકાનોમાં કીધું છે ને કપડો લઈ આવીએ આ જોનમાં જવું તું કે અને અમારા કુટુંબમાં જોન છે ફર્સ્ટ ક્લાસ ટેટા બેટા બધું ચેટલી લાવી રિક્ષા ભરીને ટેટા લાયા ના હોય અને લુગડો જેવા લાયા લુગડો તો હજી વાત ચાલુ છે અમારે લેવા જવાની વાત ચાલુ લાયા નહીં હોય નહીં અમારે લાવવાના તમે લાવવાનો છો કોણ જાણ પાલનપુર જવું ને દુકાન શ્રીનગરની દિલ્હી પર જતો રહો ના ઈકા ના જવાય કે બધું ઊંધું પર આપણે ઈકા બધું આપણે ઊંધું પર આપણે પાલનપુર ચોકડી ના ઈકા ને આપણે પાલનપુર બરાબર આપણે બે પમ જતા એટલે કાલ પમદાળ હોજો હતી યાદ આવી યાર પમદાળ તો લુગડા તું જોવો તો લાલ દરવાજા તાન બધા સાચું છે પણ હું તને જે પેલી વાત કરી નું શું પેલું નોટો 10 રૂપિયા વાળું ઘરવાળા એવું લઈ આલા આપણે ચેવો લાવવાનો ખબર ગામમાં કોઈને પહેરે નહીં એવો લુગડો લાવવાનો છે હા બે બોયડીને પોદો આવ્યો એમાં તો કોઈને પહેરે નહીં એવો લાવી જાય શું કે આપણને કોણ લઈ આલા આપણે જાતે મજૂરી કરીને આપણે જાતે લાવીએ એવું હોય તમે તો મજૂરી કરો તમારા બાપા પહેરાવો તમને તો જો તો વાતો કરી અમે બે ગરીબ છીએ એટલે વળી તમે ઉડાવવા આવ્યા પણ નેચે જો કે ખબર પડે એના કરતા તો આપણે સારા પહેરે જોડો ખારા જેવું ખારા એના ડબલ જોડો કેવડાય એનો ડબલ જો ખારા નહીં યાર ચંપલ છે અલે અમારા ગુજરાતની તો ખારા કહીએ ને એટલે વાત કહું શેઠિયા હોય ને મોટા મોટા પૈસા વાળા હોય એટલે આવો ચપ્પલ પહેરાય આપડે ગરીબ આવે હેન્ડલ આપડે પહેરીએ આટલી ઊંચી આ ચંપલ તો નાહી દે ને બૂટ એ નાહી જેલા પહેરો તમે એમ એના પહેરી એવું આ તો ખાલી અમે ગોમો ઓટો મારે નાખાય એટલે ચંપલ પહેરીને નાખાઈએ ખબર ફોન તો ખવડાય બે જણ હા ફોન તો વગણ આવ્યો છે વગણ તો ફોન હોય ચમ તારા હા તો ફોન ના ખવડાવો હોય તો પેલા આઈસ્ક્રીમ વાળા ની લઈ જઈને કોણ ખવડાય ના કોને નહીં ખાવ કોણ તા એટલે તમારા કનેક્શન કોણ તા જોઈ કોઈ વાતે બંધાય ના રે રૂપિયા વાળો તો કશું ના ખવડાવે આ તું કે તાર ખાવો ના નહીં ખાવ કોણ ખાવો હોય તો જે તારો બદન શેક પીવો હોય તો એને જોઈ લીધું લ્યા જોઈ લીધું બધું ચાલટ જોઈ લીધું તારો તાજો લાવ મારો તાજો લાવું કણા હું નમ જોઈ લઈએ એક બાજુ તું રૂપિયા મેલ એક બાજુ હું મેલું ગરીબ નું તાજું નમ ગરીબ નું તાજું અમે નેચું જ રહે તમને ખબર હે અમીના કને આડું કૂદે એટલે મને નાખે એટલે ફટલા ગધરાઈ જતા તમાર પણ કૂદે એટલે તમે હેવી કપડો લાવવાનું કહો તાના ગામમાં કોઈને નહીં પહેરે એવો લાવવાનો જી તો એવું તાના સારું હેડો તા અમાર તો જે મળે લાવીશું તાના કાકા ના વિશે બાજુ દે હવે બે ને વળી આપણે બે ગરીબ છીએ એટલે હું સમજાય હા સમજાય એટલે સમજાઈ ગયો આ તને કોઈ બોલતા આવડતું નહીં હોય સમજાય ના જો મસ્ત ફર્સ્ટ ક્લાસ કે હેવી કપડો લાવે ના કઈ ગયો ઘેર ઓટો મારે તો મારે કલાડુરી ના હવડા કોણા ચીરાડો પડી પેલા કે તવી લાવજો તવી
હા યાર તું લોડું લોડું યાર જો યાર ખરેખર મારા ડોહો એવો હાથમાં આવ્યો તે આ બીજી 25 બેટા આવી રૂપિયા વાળી જોડે લઈ આલે ધોતી આવી ધોળાની તે તું વાત કર હું મેં મોઢું બતાવું પાટણની નોટ આવી તું વાત કર મારતું હા હા તો હેડ્યા અમે અમારું કોઈ નહીં હું તો મારા કોણ છું ઉભો તો એક જણો આવે એક જણો આવે એવું મારે એક જણો આવે એક જણો આવો બીજો જ નહીં એક જ જણો એક જ જણો આવો તમારે તો જ આવો તું મારો કોઈ નહીં યાર મારો ડોહાએ લુગડો લઈ આલે તે 25 રૂપિયા વાળો યાર હા વખતે આવું હોય મારે તો શું ગામમાં મોઢું બતાવવાનું મોઢું છે કે નહીં પેલો તો ફોન લેવા જોઈએ ઈ નહીં લ્યો આપડા જેવા જ મોરાડી ભેગો થયો ના હોય વાત તો એવું જાણે યાર કેટલા કપડા લાય 25 વાળો 50 રૂપિયા આખી જોડ લઈ આલીને કીધું કે ડોહા પેલો 20 વાળો રસ પાજે કે હેડ હેડ ઘેર કે ચા મેલો કડક દૂધની ના આપડે બાપો બધા એક જ જેવા છો બધા તાણે હા વખતે આવું હતું છે યાર બધા છોકરા કેટલા લુગડા પહેરા 5,000 ના 10,000 ના લાખ ના પહેરા ના આપણને 25-30 વાળી ચડીઓ પાડી ગયા તો એક જ પ્રાથમિક શાળામાં ભણેલા છે ને એટલે એમાં તમે જ જઈને શીખવાડી આવ્યા હતા કોઈ લુગડા લઈ આવવાનું કોણ કહેતું હતું માં ડોહો લાયો લઈ આલવાની વાત છોડી દો લાયા કાલ ડોહો કે ડોશી ડોહો લાયા તારા બાપા ડોહો કે હતું તાણે એવું કાલ લાવી દીધા અને એ અમે લાયા ઢગલામ થી કે ડોહો થઈ ગયો એટલે બાપો 10-25 રૂપિયા અને ભણવા મોકલો પટી ગયો ઉઠી ગયા તું નોકરી ધંધા કોઈ કે તો હું કહું એમ કર તાર લુગડા હારા લાવવા હોય ને તો શું કરવાનું જો મારી વાત ખબર બોલ બોલ તારા લેવાનું ખબર ટપ લાવવાના ડોલીઓ લાવવાની પછી વાટકાઓ લાવવાના બધું ખોણ મેળવા પછી કોઈ વાહન મેળવા બધા ટપ આવે ને એ બધા લાવવાના અને સોસાયટી ફરવાનું અને વેચવાના હા વેચવાના એટલે પૈસા નહીં લેવાના લુગડા રૂલ્સ આપી જાવ ને પેલું લઈ જાવ તો બરાબર તો આગળ આ રૂપિયા પર વાત તો અને મૂડીએ બારોબાર નીકળી જાય તો આખી લુગડા હાલે ને ખીચા પેલા ફરી વળવાનું ઓઠો જઈને ચાની ઓઠો લઈ જઈને અને બધા ખીચા બીચા તપાસ કરવાનું વળી જે ચોક નીકળી જાય ને તો વળી મૂડી નીકળી જાય કશું ના નીકળે તમે કોઈ રાખો હું જો એક રૂપિયા ખીચા આપણને કે હયા આ ખીચા ખા લે તારા મારા જેવા ભટકાય ખીચા ખાલી ને પપ્પા ભારે બપ્પા પાડે તો 4 પગે કૂદું એમાં તો પછી સૈનિક હોય આપડા પડી ગયા ખબર નહીં 4 પત્રો આજુબાજુ કાઢી પડી તારા આગળ ઘાસ વાટે હે ને ઘાસ વાટે પૂછ કોણ વાટે રહ્યો હાલ ના કીધો એવું અમે કઈ નહીં એવું છે અમે એ શું કરશે તો અમીર આવી કોક અમીર થી અને કોક કમાઈને લાવીએ ઊંઘીરો ઘરમાં હા અમીર થો ઘરમાં ઊંઘીરો હાલ તો તડકા બળીને આયા મારી વાત ખબર મને તો આવા દે એટલે તમે 2 જણા ભેગા થયા વાતો કરો માસી તમે જવાથી નીકળવાનું કરો ને બોલમાં ભાગ પર આવશે દેવડે તાર હું નીકળવાનું કરું આવજો ભાઈ એ તો નીકળવાનું કરે હા આ પેલા જવાનો કેતો તો ને કપડો લેવા કો 25 કપડો તો મારા ડોહાએ લાવી દીધો હે મારા ડોહાએ કપડો લાવી દીધો 25 વાળો ખાલી પહેરીને કાલ જોનમાં જ જવાનું એવું આવવાનું જો હું તો ખાલી 15 રૂપિયા વાળી એક જોર લાવ ને હા તો કોઈને પહેરી ના હોય એવી લાગે ના હોય બટન તો હોય જ નહીં ઓહો કોટી લાયા કોટી ડાયરેક્ટ બરાબર લુગડાની બહુ મગજ મારી હોય યાર અમે જોવાનું તો રાડો હા બહુ બૂમો છે તો તારી વાત સાચી હો બહુ રાર છે એટલે પેલો તો વળી આવ્યો તો ને લાલો એ તો વાત નહીં હોપડી ભાઈ એની તો વાત જવા દે ને મેઠું બોલે ને આપડા જેવા પહાણ સોલે તાણ પણ એને ખબર નહીં હોય કાંઈ મજૂરી કરીને ગમે તે કરશે પણ પૈસાથી કપડો તો લાવશે લાવશે તો ખરા ભાઈ એ વળી 3,000 વાળા લાવીએ ને કોઈ વળે એવું નહીં આપડે તો આ ખેતરમાં તમે જવું ખબર 5 ચારા ગોદવા રાખ્યા ના હોય 20 રૂપિયા નહીં એવું 5 ચારા કેટલા છે 100 રૂપિયા છે 100 રૂપિયા કોઈ વળે એમ નહીં એથી વર્તો થાય એટલે પેલો કે એક બારનું લકડું ઉપર લાવજે આટલું જાડું કે 50 રૂપિયા લે 150 છે 150 છે એટલે હોવાનું ધોત્યું ને 50 નું શર્ટ હા પાઘડી તો સહી આવી બરાબર હું એક કામ કરું ઓને જઈને મસ્ત સરબમાં ધોઈ નાખું પહેરીને જતો કોઈ ખર્ચા જોઈ નાખી કોઈ ખર્ચા કરવા નહીં મોટા શંકા 25 વાળા લાવા લેવા તારે પેલો ધંધો ખોલી નાખશે તો પછી આવીશું હાલ તો બૂમ પડાવી બહુ બૂમ અને આ કોઈ પેલાની વાત કરવાનું લાલાની કોઈ એનું વાપરવું નહીં આ બધા 5-5 રૂપિયા 20 રૂપિયા વાળા લુગડા તો બહુ બૂમ પડાય રાડ પાડી ગયા લાલા બાપુ અમીર હે ને કોઈ અમીર નહીં ખાલી તો 16 એટલું જ મોટું હા માં તો કે આટલા બધા રૂપિયા એમ કેતો હતો કોઈ રૂપિયા નહીં કાલે ચડ્ડીને 2 બતાવી ગયો 25 વાળી દાણે એમાં તમારું ડોહાન બતાવી હતી લાયા આ તારે વહેલો ઉભો થઈ જાય
ઇસ્ત્રી બિસ્ત્રી કરી દેજે, પેલા 25 રૂપિયા વાળા લાવે ને એને, હં? એ તો નહીં પહેરવા યાર, આટલા બધી ચડ્ડી હ અને જબ્બો હ. અને વાત કહું, અને આ હું પહેર્યું, હે આ ધોતિયો પીવું ભંટે વળગી પડ્યા બોલો. બરાબર, હું પેલું નેચો નેચો ચપ્પલ બિસ્કુટ, હા અમેરિકા વાળા ચપ્પલ, બરોબર, તો વ્યવસ્થિત ફેન્સી ચપ્પલ. જન્મ થાય ને તે જોડી લેતા આવજે પાછો. હા બરોબર, એક્શન કરી દેવી. બરોબર બરાબર ને. આ ફાર્યા ના વરગાડ્યા. હમ. હવ અને હું કહેતો હતો, હમ. આને શું કહેવાય? અમેરિકા ચપ્પલ કહેવાય, અમેરિકન ચપ્પલ. ચકલી જોતો તો લ્યા, ચકલી જોતા પીળા પીળા કલર ચકલી આપણે જોતી હતી. ચકલી આપણને જોતી હતી એવું લાગે કે મારા જેવા ભેગા થયા. એક વાત કહો ફક્યા, તમે બધું ખોટું કરો બોલો. તમે તો પેલા કહેવો ને એ નકોમો, તમને ખોટું લાગશે યાર. ના લાગે. જો પાણી પીધા પછી ઘર ના પૂછાય, ના પાણી પીધા પછી ઘર ના પૂછાય, અને પછી અને બાધા લીધા ચેરી ગણ ના બોલા, બાધા સોડાય નહીં. એવું હા, બાધા તો લીધી ને, પરમદારા લીધી હતી, આ તો તું પીએ ગયો. નહીં પીધી આ મેક આવવાને દારૂડિયા. તમારા લોકો તો વાતો મને માથું ચડી જાય, કોઈક ચાનું સગવડ કરો લે, પહોંચી કે ને હું પૂજા મૂજી બની જાય લે. અને આ મોટી મોટી મૂછીઓ રાખી, આ મોટી મોટી મૂછીઓ તમારે કોઈ કોમની ખડી? આ 3-4 જણા ઉભા તો કોઈ લાલ ઓછો વાળો આટલામાં કોઈ મરદ ખરો? કોઈ નહીં. વાપરી ના મેં બરોબર શીખવું કીધું, મોટી મોટી મૂછીઓ એ મોટી મોટી મૂછીઓ રાખો પણ કોઈ કોમની નહીં, તમારી લાલ હોશો નહીં ની વાત છે. લાલ ઓછો વાળા ના કોમ કરવાનું સચ્યું એમ કેજી કહેવાનું થાય છે. બોલ ને ફટાફટ. અલ્યા ઉકાળી બુકાળી નું કોઈ કરે લ્યા, ઉકાળી અને આમ કરી ફરતા હોય તો 10 રૂપિયા ના આવે તો હું આલું દૂધ ના. એના પાણ ખાલી ખીચા લઈને ફરી થાય. હાલ તો કોક કરો. કોઈ નહીં ના પહાણે લ્યા તાણ ભિખારી આવે. હું ગયા ભાઈ કોઈ નહીં. તો આટલા બધા નોણા રોટીના સિયા હોય તો ભાઈ મંગાવતા ને. આમ તો આમ બાયો તોણો નોવાનો કરો હે કોની વાત ચાકુલ લઈને આવો ચા ખરા રણની એ ખાતું નહીં બાપો તાચી રહ્યો છે ઉપરથી. ચા ની વાત છોડ દે, શરબત પાય તો શું વાત લેડ માને લેબુડી વાઈ છે. ખરેખર તું લુખાના મળ્યા ભૂખા. હા તું લુખો ને હું ભૂખો. ખરેખર હું ખાવા વાળો ના, તું ચોપડી ચીકણું કરવા વાળો. એવું ઘડીમાં આના વળે ઘડીમાં મારા વળે. ખરેખર હે ને ગવાનો રોટલો ઓમે વાળા ને ઓમે વાળા એવું કર્યું ને. એ બધી વાત છોડ કે કાલ કપડો પહેરીને મારો ચેવી રીતના નાચવાનું ખબર? પછી આ ભાઈ ના પહોંચે બૈરો હમચુડો રે હમચુડો, એક બૈરી તો કોણી મળી હમચુડો રે હમચુડો. કોક લાગીને દૂર થઈ જા હાલે ઓલા વાદે રહે તો. એવું તો હું તો નાક નહીં પકડ્યો. ઓલા વાદે ના રહેતો નાક છે ને પૂછ્યા પોપટ જેવું કોક ને આપડે ના જજાગડા વચ્ચે આ તો જોવા જાય ને લીલા નેજા બોજ્યા શંકા પડી. આપણે પૈસા ઉડાડે ને એના હમ સાચી રહેવાનું વિવામાં. પેલી ચડિયન બડિયા પહેલા મરી ગયા, કોઈ 500 નોટ ઉડાડે તો થોડી કોમ થઈ જાય આપણું. હું તો પેટે મારી લઈ લે ભલે ખબર ભલે મારું દૂધથી કાલે ફાટી જાય કે રમણ ભમણ થઈ જાય પણ આરોટી ના જાઉં. નકલી ડુપ્લિકેટ ઉડાડે તો લીધા વગર તો નહીં કોમ નહીં લે. આવા માણસો માણસો નાસ્તો હોય ને તો નોટ લઈ લે ફટ લઈ પેટે મારી નહીં તૈયાર થઈ જાય તાર જન્મ તાર જોવું થઈ જાય ખાલી આજે તૈયાર થઈ જાય તૈયાર નહીં થવાનો. ચલો 15 રૂપિયા લાવે ને ગાભુ એ પહેરી નાખવાનું. બરાબર પથારી ને લાવ્યો 15 વાળો લઈ લેજો ને કાલ જોઈ લઈએ. દૂધ ને પોણી તો પોણિયા થાય દૂધે થાય બધું થાય હચમ નહીં થાય. તારું કેવું થોડું થાય નહીં ધોઈને આવજો લે પાછા એ બાબુ બાબુ આ ચણા ખાવા તો ચણા જ ખવડાવે છે તમે. જો લાકડ ખોંચા થાય લે ઘેર શંકા ઘેર ઓનાવા દેરી હે ને. આ તો ભેટ્યો મારો કોક તો કટકો રોટલો ના પાડીએ તો લોહી બોય આવે તો કે આ ને તને શીખવાડ્યો ને નેકળવાનું કહો લે. તમારે કોમ નહીં લ્યા સસુંદરાનું તમારે કોમ હે એ તો લાલ વછવાળાનું કોમ મોટી વછવાળાનું ખબર પડે. મોટી મોટી વછવાળા કાલ 10 રૂપિયા તો લઈ લે ફટ લઈને ભરી મહેફિલમાંથી લઈ લે. તમારે કોમ નહીં લ્યા. હું 5 રાખવા દઈને હાલ હું 50 રૂપિયા 100 રૂપિયા લઈને ખેતરમાં જાતો જવા દે તો 2 કલાક ખોટી કર્યો. અને કાલ જોનમાં આવી જાય તમારે જોવું હોય તો. અને વળી લગભગ તો હું આવું ના આવ્યું નક્કી ના કહેવાય. લુગડો વાળું ગોમાં તો પહેરો ને કોઈ નહીં.
શું કીધું? પણ લાલાને તો કપડો જોવાનો જ છે. હા 500,000 રૂપિયા ખિસ્સામાં નાખતા છે ને કે 10 રૂપિયા તો ખિસ્સામાં શેવટના પડા લાવજે. શું કીધું? ચા પીવા થાય. હું 5 રૂપિયા લાવે પાછો.